ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. અર્જુન કહે છે, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે સારું માન્યું છે તો હે કેશવ, તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? અહીં અર્જુનનું સમજવું એવું છે કે કર્મ અને જ્ઞાન એ બે જુદા જુદા વિભાગો છે. અર્જુન એવું સમજે છે. અને શ્રી કૃષ્ણ જે કર્મ કરવા માટે અર્જુનને જે પ્રેરે છે, અર્જુન અર્થાત આ શરીરમાં રહેલો પુરુષ જીવાત્મા. અહીં અર્જુન નામની કોઈ વ્યક્તિને સંબોધન નથી, પણ આ શરીરમાં રહેલા તમામ જીવાત્માઓને સંબોધન કરીને શ્રી કૃષ્ણ કહે છે, આ સ્વલોક સાંખ્ય યોગના 50મો સ્વલોક છે. બીજા અધ્યાયનો 50મો સ્વલોક છે. આમાં શું કે છે કે સમત્વ બુદ્ધિ વાળો પુણ્ય અને પાપ બંનેને અહીં તજી દે છે. તેથી એ યોગ માટે તું જોડાઈ જા. કર્મમાં કુશળતા એ યોગ છે. હવે અહીં જે કર્મ કરવા માટે જે અર્જુનને પ્રેરે છે શ્રી કૃષ્ણ, એ કઈ શરીર પોષણ અર્થેના કર્મની વાત નથી. પણ જે અર્જુનને એટલે કે જીવાત્માને દેહનો અધ્યાસ થઈ ગયો છે, અને એ દેહના અધ્યાસને લઈને જીવાત્મા જે હર્ષ શોક પુણ્ય પાપ સુખ દુઃખ આ જે જોડખાને પકડી રહ્યો છે, એને છોડવાની બાબત છે. એને છોડવાનું કર્મ કર એવું કહેવું છે. તું એને છોડી દઈશ તો શેષ રહે છે જ્ઞાન જ છે. જેમાં ભૂલથી સાપ પકડાઈ ગયો હોય અને કોઈ જ્ઞાની માણસ એને કહે કે તું એને છોડવાનું કર્મ કર, તું એને છોડી દઈશ તો ભયથી મુક્ત જ છું. અને અહીં અર્જુન એટલે કે જીવાત્મા અજ્ઞાન અને વશ હોવાથી કહે છે કે મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? અહીં કોઈને મારી નાખવાની બાબત નથી. શ્રી કૃષ્ણ કોઈને મારી નાખવા માટે નથી પ્રયાસતા, પણ જે શુભ અશુભ ભાવો છે તારી આજુબાજુ અને તું એને માની રહ્યો છું પોતાને અને પારકા, એ શુભ અશુભ ભાવો છે, તું એનો ત્યાગ કર. આ બાબતનો ઈશારો 7મા અધ્યાયમાં પણ 27-28મા શ્લોકમાં કરેલો છે. રાગ દ્વેષાદી જોડખાને છોડવાની બાબત છે. એ કર્તવ્ય કર્મ કર. ચાલો. આપ આવા ભેળસેળ વાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હો તેવું લાગે છે. તો જ્ઞાન અથવા કર્મ એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. અર્જુનને એવું કહું છે, ક્યારેક તમે મને કર્મ કરવા પ્રેરો છો અને ક્યારેક કર્મ નહીં કરવા પ્રેરો છો. પણ ગુરુ મહારાજનું એટલે શ્રી કેશવ ભગવાનનું એવું કહેવું છે કે જે કર્મ વડે તું બંધનમાં પડે છે એ કર્મનો ત્યાગ કર, અને જે કર્મ વડે તું મુક્ત થાય એ કર્મ તું કર, એટલે કર્તવ્ય કર્મ. અને તું એવું કદાચ સમજતો હોવ કે જ્ઞાન અને કર્મ બે જુદા જુદા છે, એવી બાબત નથી. તું દેહાધ્યાસનો ત્યાગ કર, એટલું જ કર્મ કર. એ કર્મ કર્યા પછી એટલે કે દેહાધ્યાસનો ત્યાગ કર્યા પછી જે શેષ બચે છે એ જ્ઞાન જ છે. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ,
આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા પૂર્વે મેં કહી છે. આ લોકમાં એટલે તું જ. આ લોકમાં એટલે 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ કીધું છે જીવલોક. એટલે આ શરીરમાં રહેલો પુરુષ એને કર્મ પણ કરવાની ફરજ છે. એટલે કે આ શરીરમાં હું શું છું એ જાણવાની પણ ફરજ છે. હું એ કર્મ કરવાનું કહું છું. ચાલો, મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થવા રૂપ મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. જો મનુષ્ય કર્મ નથી કરતો એટલે કે પોતાના સ્વરૂપને આ શરીરની અંદર હું શું છું એ જાણવા માટેની તજવીજ નથી કરતો તો એ મારા સ્વરૂપને પામી શકતો નથી. ચાલો, વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે. એ તો પ્રકૃતિના ગુણો છે. પ્રકૃતિના સામ્રાજ્યમાં જેટલા જીવો ઉત્પન્ન થાય છે, જે શરીર ધારણ થયું તેથી જ કર્મ ચાલુ થાય છે. હું એ કર્મ કરવાનું કે એ કર્મ તજવાની વાત નથી કરતો. હું તો તને એ કર્મ કરવાની વાત કરું છું કે જે કર્મ કર્યાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તારે કર્મ તો એ જ કરવાનું છે કે આ શરીર જે છે તે જ હું છું એવી માન્યતાનો તારે ત્યાગ કરવો છે. તું એને ત્યાગ કર તો શેષ બચ્યું છે એ જ્ઞાન જ છે. ચાલો, જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. શરીર તો ચલાયમાન હોય તોય શું, અને એક જગ્યાએ સ્થિર હોય તો શું. મનની ચંચળતા તો તેવી ને તેવી જ છે. પણ 8મા અધ્યાયના 24મા શ્લોકમાં એક જગ્યાએ ઈશારો કરેલો છે કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના ના હોય ત્યારે તે મનુષ્ય બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. જ્યારે મનમાં સ્થૂળ પદાર્થની કામના ના હોય ત્યારે તે પુરુષ સંત કહેવાય છે, મહાત્મા કહેવાય છે. કેમ કે એ બ્રહ્મ ભાવને પામેલો છે. શરીરને એક ઠેકાણે પલાઠી વારીને બેસાડી રાખવાનું નામ ભક્તિ નથી જી. ચાલો, પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ રહિત થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે. કર્મયોગ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અર્થેની તજવીજ. જ્ઞાની પુરુષો બ્રહ્મદર્શી ગુરુની સેવા, એમને પ્રશ્નો પૂછવા, વેદોના મહાવાક્યનો એનું જ્ઞાન થવું, આ બાબત સમજણમાં આવવી, એ જ કર્મયોગ છે. ચાલો, તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે, અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એટલે કે સ્વરૂપમાં રાખવી, પરમાત્મામાં રાખવી, એનું નામ જ ઇન્દ્રિયોનો નિયમ છે. જ્યાં સુધી
ઇન્દ્રિયો વિષયોનું ચિંતન કરે છે ત્યાં સુધી એનો નિયમ નથી કહેવાતો. પણ જો પોતે પરમાત્મામય છે, આ શરીરમાં રહેલો પુરુષ જો પરમાત્મામય છે એટલે કે સ્વરૂપમય છે, તો ઇન્દ્રિયો પણ પરમાત્મામય જ છે. જ્યાં સુધી પુરુષ આ પ્રકૃતિના કુંડાળામાંથી બહાર નથી નીકળતો ત્યાં સુધી ઇન્દ્રિયો સંયમમાં રહેવી મુશ્કેલ છે જી. એટલે પોતાના સ્વરૂપને જાણવા માટે મહાપુરુષો વારંવાર ઈશારા કરે છે. મીરા પણ એક જગ્યાએ કહે છે કે આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે. ચાલો. હે કૌંતેય, યજ્ઞ માટે ના કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે. માટે હે અર્જુન, ફલાશક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. આ કર્મ યોગનો 9મો શ્લોક છે. શ્રી કૃષ્ણ કહે છે કે હે કૌંતેય, યજ્ઞ માટે કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક એટલે તું જ જીવલોક. જ્યાં સુધી તું તારા વાસ્તવિક સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી તું જીવાત્મા જ છું. આ લોકમાં કર્મરૂપો બંધન વાળો થાય છે. માટે હે અર્જુન, ફલાશક્તિ તજીને તું યજ્ઞ માટે કર્મ કર. તું કર્મ કર પણ યજ્ઞના હેતુથી જ કર્મ કર, તો તું બંધનથી મુક્ત થઈશ. તારું કોઈ પણ કર્મ યજ્ઞથી રહિત હશે. તું ભલે શુભ માનતો હોઈશ પણ બંધનમાં તો પડીશ જ પડીશ. તું જે કઈ કર્મ કર તે યજ્ઞ માટેનું જ કર્મ કર. ચાલો. પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જી બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ. યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને આ શરીરમાં રહેલો જે પુરુષ છે એટલે કે જીવાત્મા તે રાજા છે. અને શરીરની જે ઇન્દ્રિયો જે છે, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ વગેરે, તે બધી પ્રજાઓ છે. એ બધી પ્રજાઓ આ રાજાની આજ્ઞા માને છે. પગ ચાલવાનું કામ કરે છે. કેમ? પોતાની મરજીથી ગમે તે દિશામાં નથી ચાલતા, પણ આ શરીરમાં રહેલો પુરુષ પગને જે દિશામાં ચાલવાની આજ્ઞા કરે છે તે જ દિશામાં ચાલે છે. આંખ જોવાનું કામ કરે છે. કેમ? પોતાની મરજીમાં આવે એ પ્રમાણે ગમે ત્યાં નથી જોતી, પણ આ શરીરમાં રહેલો પુરુષ આંખને જે દિશામાં જોડાવે છે તે જ દિશામાં જુએ છે. હવે આ જે બધી પ્રજાઓ છે અર્થાત ઇન્દ્રિયો, એને યજ્ઞ સહિત જ સર્જેલી છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ. ચાલો. આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે. પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો. આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો. હવે એ દેવોને સંતુષ્ટ કરવા માટે દેવોને ક્યાં શોધવા? અરે દેવો તો દરેક ઇન્દ્રિયોએ રહેલા છે. કાનના દેવતા દિક્પાલ દેવ છે, ત્વચાના એટલે કે ચામડીના દેવતા મરીચી દેવ છે, આંખના દેવતા સૂર્યદેવ છે, જીભના દેવતા વરુણ દેવ છે, નાકના દેવતા અશ્વિની કુમાર દેવ છે, હાથના દેવતા ઇન્દ્રદેવ છે, જીભ વાકેન્દ્રીના દેવતા અગ્નિદેવ છે, પગના દેવતા વિષ્ણુદેવ છે, મનના દેવતા ચંદ્રદેવ છે. એમ દરેક ઇન્દ્રિયોના અને અંતસ્કરણોના દેવતાઓ છે.
એટલે કે છે કે આ યજ્ઞ વડે તમે તે દેવતાઓને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે, એટલે કે મુક્ત રાખે. પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો. પરમ કલ્યાણ એટલે જ આ શરીરમાં રહેલા પુરુષનું વાસ્તવિક સાચું સ્વરૂપ એ પામશો. ચાલો, કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. ઉભા રહેજો. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. એ દેવોના ઈચ્છિત ભોગો આ શરીરમાં રહેલા પુરુષના ઈચ્છિત નહીં. કેમ કે સૂર્યદેવ કદાચ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય તો એ શું ભોગ આપે? આંખને સારું અને સ્પષ્ટ દેખાડે એ જ આપી શકે. કાનના દેવતા દિગપાળ જો રાજી થઈ જાય, સંતુષ્ટ થઈ જાય તો એ શું આપી શકે? એ જ આપી શકે, સારું સંભળાવે. જીભના દેવતા વરુણદેવ જો રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય તો એ જ આપી શકે છે, જીભને સારું ચખાડે. એટલે એમના ઈચ્છિત, આ શરીરમાં રહેલા પુરુષના ઈચ્છિત નહીં, એ દેવતાઓના ઈચ્છિત. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. ચાલો, પરંતુ તેમણે આપેલા ભોગો તેમને નહીં આપી, જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે. કેમ કે એ એમને આપેલા જે ભોગો છે એ આ શરીરમાં રહેલા પુરુષને ભોગવવા માટેનો નથી. એ તો એમનો જ ભોગ છે, એમને ભોગવવા માટે જ એ તમારી આગળ રજૂ કરે છે. એટલે આ શ્લોકમાં કહે છે કે કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ તેમને આપેલા ભોગો તેમને નહીં આપી, જે પોતે જ ભોગવે છે તે ચોર છે. કાનનો વિષય શબ્દ છે. હું આનો વિશેષ ખુલાસો કરું છું. કાનનો વિષય શબ્દ છે અને કાનના જે દેવતા છે તે દિગપાળ દેવ છે. હવે જે કાનનો વિષય શબ્દ જે છે તે હવી છે, અર્થાત બલિ છે. અને કાન નામની જે ઇન્દ્રિય જે છે એ યજ્ઞનો કુંડ છે. કેમ કે આગળના 10મા સ્વરૂપમાં જે વાત કહી ગયા છે કે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને દરેક ઇન્દ્રિયો જે છે એ યજ્ઞના કુંડો છે. અને એ ઇન્દ્રિયોના જે વિષયો છે તે હવી છે, બલિ દ્રવ્યો જે યજ્ઞમાં હોમાય છે તે. હવે એ હવી જે હોમાય છે એનો જે ભોગ એના દેવતાઓ મેળવે છે. કાનનો વિષય શબ્દ છે અને એ શબ્દ નામનો હવી કાન નામની ઇન્દ્રિયમાં હોમાય છે અને એની બલિ કાનનો દેવતા દિગપાળ ભોગવે છે. કેમ કે એ બલિ ઉપર, એ હવી ઉપર એ દેવનો અધિકાર છે. આંખના દેવતાનો રૂપ ઉપર અધિકાર છે. ચામડીના દેવતા મરીચી દેવનો સ્પર્શ ઉપર અધિકાર છે. એટલે એ હવી, એ ભોગો જે છે એ તેના દેવતાઓને જ આપી દેવાની બાબત કે છે કે તું એ આપી દે, તું એનો ધણી ના થઈશ. કેમ કે એ ભોગ ઉપર તો એ દેવતાઓનો અધિકાર છે, એ દેવતાઓ જ એના ભાગી છે, તું નહીં. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, એમના ઈચ્છિત. પરંતુ તેમને આપેલા ભોગો તેમને નહીં આપી, જે પોતે જ ભોગવે છે તે ચોર છે. એવું કહેવાનું શું કારણ છે? કેમ કે આ શરીરમાં રહેલો જીવાત્મા કે છે એ ભોગ પોતાનો નહીં હોવાથી પણ પોતે ભોગવે છે અને કહેવા માંડે છે. એટલે કે કરતાપણાનો ભાવ ઊભો કરે છે કે હું જોઉં છું, હું ચાખું છું, હું ચાલું છું, હું બોલું છું.
કરતા ભાવ, અને એ કરતા ભાવ છે એનું જ નામ બંધન છે જી, એનું જ નામ બંધન છે. ચાલો આગળ. યજ્ઞથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપ જ ખાય છે. યજ્ઞથી વધેલું જમનારા એટલે તેના દેવતાઓને તેમનો જે ભોગ છે એ અર્પણ કર્યા પછી, અર્પણ કરતા 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 જે અર્પણ થઈ જ ના શકે, જે અર્પણ થઈ જ ના શકે અને જેના પર દેવતાઓનો અધિકાર નથી તે જ વધે. અને તેને જમનારા એટલે તેમાં જમા થનારા એ તો સત્ય પુરુષો જ કહેવાય છે. એટલે એ કહે છે કે યજ્ઞથી વધેલું જમનારા, યજ્ઞથી તો એ જ વધે જે યજ્ઞમાં ઉમી ન શકાય એવું હોય. તે મુક્ત થાય છે. પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે, રાંધવાની બાબત એટલે જે કંઈ કરવું એ રાંધવું જ છે. નથી લોકો વાતોમાં કહેતા કે ભાઈ તારાથી આ નહીં રંધાય એટલે આ કામ તારાથી. એટલે જગતના જીવો જે કંઈ કરે છે અર્થાત રાંધે છે, જે કંઈ કરે છે એ શરીર પોષણ જ અર્થે કરે છે. હું કરું છું એવો ભાવ સાથે. એટલે એ કહે છે કે તેઓ પાપ જ ખાય છે, પાપ જ વરે છે. આગળ કહી ચૂક્યા છે કે યજ્ઞથી વધેલું જમનારા સત્ય પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે. અરે ઇન્દ્રિયોના જે વિષયો જેટલા છે, કર્મેન્દ્રિયોના વિષયો હોય કે જ્ઞાનેન્દ્રિયોના વિષયો હોય કે અંતઃકરણોના વિષયો હોય, એ બધું પાપ જ છે. જે જીવાત્માને બંધન કરતા છે એ બધું પાપ જ છે. અને એ ઉમાઈ ગયું છે, અને ઉમાઈ ગયું છે એટલે જ કહે છે કે તું સર્વ પાપોથી મુક્ત થઈશ. જો આ ઉમાઈ જશે તો તું પાપોથી મુક્ત જ છું. ચાલો. અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. અન્નથી પ્રાણીઓ થાય છે, અન્નથી પ્રાણીઓ થાય, ક્યારેય પરમાત્મા ના થાય. અન્નથી પ્રાણીઓ થાય. જે અન્નથી જીવે છે, જે અન્નથી જીવે છે એ બધા પ્રાણીઓ જ છે. જે પરમાત્માથી જીવે છે એ મુક્ત છે, એ મહાત્મા છે. જે પરમાત્મા વડે જીવે છે, જે અન્ન વડે જીવે છે તે તો પ્રાણીઓ છે. કેમ કે ભૂતોનું પોષણ, 5 ભૂતોનું પોષણ 5 ભૂતો જ છે. 5 ભૂતોનું જે પોષણ છે, કેમ કે ઉપર ભૂતાની લખ્યું છે, શ્લોકમાં ભૂતાની લખ્યું છે. 5 ભૂતોનું પોષણ 5 ભૂતો જ છે. ભૂતો વડે તો ભૂત જ થાય છે, એ આ શ્લોકમાં કહેવાનો આશય છે. અને પરમાત્મા વડે જે પરમાત્માથી પોષાય છે, પરમાત્મા વડે પરમાત્મા જ થાય. કેમ કે આ શરીરમાં રહેલો જે જીવાત્મા કહેવાય છે એ પરમાત્માનો અંશ છે. એટલું સમજી લેજો કે આ પરમાત્માનો અંશ જે છે, અંશ એટલે વિભાગ. આ તો જિજ્ઞાસુની મતિમાં લાવવા માટેની આ બાબત છે, અંશ કીધો છે, નહીં તો કોઈ એનો વિભાગ આંધો કે આંતરો નથી. પરમાત્માનો અંશ પરમાત્મા જ હોઈ શકે છે. પરમાત્માનો અંશ ક્યારેય કોઈ પદાર્થ ના હોઈ શકે, એટલું સમજી લેજો. અન્નથી પ્રાણીઓ જ થાય, પરમાત્મા ના થાય. કેમ કે જે અન્નથી જીવે છે પ્રાણીઓ જીવે છે, અને પરમાત્માથી જીવે છે તો મુક્તાત્મા છે. ચાલો. કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલ છે,
માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે. પરમાત્મા વ્યાપક છે, બધામાં છે. બધામાં છે તો ઇન્દ્રિયોમાં પણ છે. હવે જેને પરમાત્મા કહેવાય છે, વ્યાપક છે, બધામાં છે, બધામાં છે તો પોતામાં પણ છે. અને પોતામાં જે પરમાત્મા છે એ પોતાના જ સ્વરૂપે રહેલા છે. પોતાના સ્વરૂપે રહેલા છે. અને એ પોતાના સ્વરૂપે રહેલા જે પરમાત્મા છે, પરમ તત્વ છે, એ ઇન્દ્રિયોમાં પણ વ્યાપીને રહેલા છે. ઇન્દ્રિયોમાં પણ છે. કેમ કે ઇન્દ્રિયોને આગળ 10મા શ્લોકમાં યજ્ઞ કહી ચૂક્યા છે. ઇન્દ્રિયો જ પ્રજા છે અને યજ્ઞ સહિત છે, અને એમાં પરમાત્મા રહેલા છે. પણ જો ઇન્દ્રિયો ભાવ છોડી દે, સ્વયં ભાવે જો એ પુરુષ રહે છે, આ શરીરમાં રહેલો પુરુષ, તો એ મુક્ત જ છે. જી ચાલો. હે પાર્થ, એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે. પશુ પક્ષીની માફક જ જીવે છે. પશુ પક્ષીઓ અજાણ્યા રહીને, પોતાના સ્વરૂપથી અજાણ્યા રહીને જીવે છે, જન્મે છે, જીવે ને મરી જાય છે. અને મનુષ્ય શરીર પામીને પણ જો અજાણની રીતે જન્મે, જીવે અને મરી જાય તો એ પશુ પક્ષી તુલ્ય જ છે. આ શ્લોકનો કહેવાનો હેતુ એ છે. ચાલો. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઈ કરવાનું રહેતું નથી. એ તો 7મા અધ્યાયના બીજા શ્લોકમાં પણ આ વાત આવે છે કે જેને પોતાનું જે સ્વરૂપ છે એને જ મહાપુરુષો આત્મા કહે છે. હવે જીવાત્મા શું, આત્મા શું, એનો થોડો ખુલાસો કરી લઉં. એક મનુષ્ય ઘસઘસાટ ઊંઘે છે. એક મનુષ્ય ઘસઘસાટ ઊંઘે છે અને એ ઊંઘની અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. વાસ્તવિક સ્વરૂપનું તો ભાન નથી, પણ હું શરીર છું અથવા શરીરમાં છું એવું પણ ભાન નથી. એટલે કે એને દેહાધ્યાસ પણ નથી. એ શૂન્યાવસ્થામાં છે. એ ઘસઘસાટ ઊંઘી ગયેલો પુરુષ શૂન્યાવસ્થામાં છે. ત્યારે એ શરીરમાં રહેલો પુરુષ આત્મા કહેવાય છે. કેમ કે એને સ્વયં સ્વરૂપનું તો જ્ઞાન નથી, પણ દેહાધ્યાસ પણ નથી. એટલે એ આત્મા કહેવાય છે, આત્મ સ્વરૂપે છે. પણ જો કોઈ એને ઢંઢોળીને જગાડી દે અથવા આપોઆપ જાગી જાય તો જાગતાની સાથે એને દેહાધ્યાસ લાગુ પડી જાય છે. અને જ્યારે દેહાધ્યાસ લાગુ પડી જાય છે ત્યારે જીવાત્મા કહેવાય છે, જે સુષુપ્તિ અવસ્થામાં આત્મ સ્વરૂપે છે. તે જ જાગ્રતમાં દેહાધ્યાસને લઈને જીવાત્મા તરીકે છે. અને એ જ પુરુષ જ્યારે ઇન્દ્રિયોના વિષયોને ઈચ્છે છે, અર્થાત ભોગવે છે, ત્યારે એ મન કહેવાય છે. અને આ શરીરમાં રહેલો પુરુષ જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી લે છે, કોઈ તત્વદર્શી, આત્મદર્શી ગુરુ એને ભેટી જાય છે અને એમની કૃપાથી જો પોતાના સ્વરૂપને જાણી લે છે અને જાણીને પોતાના સ્વરૂપમાં જો સ્થિત થાય છે, તે પુરુષ પરમાત્મા જ છે. જો પોતાના સ્વરૂપમાં સ્થિર છે
તો આ સંસારમાં તેણે કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. આ સંસારમાં એટલે આ ઇન્દ્રિયોના સમૂહમાં એટલે કે આ શરીરમાં કરેલા કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી. કેમ કે હવે એને ખબર પડી ગઈ છે કે આ શરીર જે છે તે તો હું નથી જ નથી, અને એને બીજા કોઈ ભૂતોની સાથે પણ સ્વાર્થનો સંબંધ નથી. માટે ફળમાં આસક્તિ થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, એવું શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. એટલે પદાર્થ તરફ, ભૌતિકતા તરફ તું બિલકુલ લક્ષ આપીશ નહીં. તું તારા પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહે, એવું શ્રી કૃષ્ણનું કહેવું છે. એનું નામ જ મોક્ષ છે. જી કોઈ પણ કર્મમાં તારો કરતાપણાનો ભાવ ના હોવો જોઈએ, એનું જ નામ મોક્ષ છે. જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે. તું એવું કર્મ કર કે જેથી તારામાં કરતાપણાનો ભાવ ઉત્પન્ન ના થાય. કેમ કે હું આગળ પણ કહી ચૂક્યો છું કે 5 મહાભૂતોનું પોષણ 5 મહાભૂતો જ છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે, શ્રેષ્ઠ મનુષ્ય એટલે જ્ઞાની પુરુષ, પોતાના સ્વરૂપને જે વાસ્તવિક રીતે જાણે છે એનું નામ જ જ્ઞાની, અને એ જ પુરુષ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. અર્થાત આ શરીરમાં રહેલો પુરુષ જે બાબતને સિદ્ધ કરે છે, અંતઃકરણો અને ઇન્દ્રિયો, અંતઃકરણો અને ઇન્દ્રિયો પણ એ બાબતને સિદ્ધ કરે છે. એટલે કે આમાં રહેલા પુરુષને અનુસરે છે. આ શરીરમાં રહેલા પુરુષનો જેવો ભાવ હોય છે તેવી જ રીતે અંતઃકરણો અને ઇન્દ્રિયોનો વર્તાવ છે. એટલું સમજી લેજો. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળવેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં વર્તું છું. ત્રણેય લોકમાં એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણમાં મારે કશું કરવાનું નથી. કેમ કે મારે એની સાથે સંબંધ જ નથી. નરસિંહ મહેતાએ કીધું છે કે મેં તો રચી કહ્યું પદ ચોથે, હું આ 3થી મુક્ત ચોથો છું. જે ચોથું પદ કહેવાય છે, મહાવિષ્ણુ પદ કહેવાય છે, તે પોતાનું સ્વરૂપ છે. કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગને અનુસરે. જ્ઞાની જે પ્રમાણે કર્મ કરે છે એ જોઈને જગતના લોકો પણ કરે છે, પણ જગતના લોકો દિશા વિરુદ્ધ કરે છે, સમજણ વિનાનું કરે છે. એટલે અર્થ સરતો નથી. એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું વર્ણશંકરનો કરતા થાઉં તથા આ પ્રજાનો નાશ કરું, એટલે કે ઇન્દ્રિયોનો. જો મારી ઇન્દ્રિયોને હું મારા સ્વરૂપમાં ન જોડું તો આ મનુષ્ય શરીર ધારણ કર્યાનો કોઈ અર્થ જ નથી, એવું કહેવા માંગે છે. દરેક શરીરમાં રહેલો જે પુરુષ છે એ પરમાત્મા જ છે. પરમાત્માને વ્યાપક કીધું છે, બધામાં છે. વિભૂતિ યોગમાં પણ કીધું છે કે એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી જે મારા વિનાનું હોય. જો બધામાં પરમાત્મા છે તો પોતામાં પણ છે, અને પોતામાં જે પરમાત્મા રહેલો છે પોતાના સ્વરૂપે રહેલો છે. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઈ કર્મ કરવું. એટલે કે કરતાપણાનો ભાવ આણ્યા સિવાય
વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓને બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે કર્મ કરતો રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા. એટલે શિષ્યોને પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને એને પણ સ્વરૂપમાં સ્થિર રહેવા માટેની શિખામણ આપી કહેવું એવું છે. જે ગુરુ પોતાના શિષ્યને સ્વરૂપનું જ્ઞાન કરાવે છે એનું નામ જ સદગુરુ. ભૌતિકતામાં જો જોડતા હોય તો એ સંત કે ગુરુ નથી. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મૂળ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ માને છે. કેટલાક લોકો જગતમાં નથી કહેતા કે કામ ધંધો કરવો પડે, પુરુષાર્થ તો કરવો પડે. અરે જેને કામ ધંધો કહેવાય છે એ તો પ્રકૃતિનું સંચાલન છે, એ કર્તવ્ય કર્મ નથી. કર્તવ્ય કર્મ તો પોતાના સ્વરૂપને પામવાનું નામ કર્તવ્ય કર્મ છે. એટલે પોતામાં રહેલા પરમાત્માને ઓળખવું જ કર્તવ્ય કર્મ છે, એનું નામ જ કર્તવ્ય છે. હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તો ગુણો ગુણોમાં વર્તે છે એમ માની આસક્ત થતો નથી. કેમ કે જ્ઞાનીને ખબર છે કે ભૂતોમાં ભૂતોનો જ વર્તાવ છે, ભૂતોનું પોષણ ભૂતો વડે જ છે. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાની ચલિત ના કરે. પોતાના સ્વરૂપને ના જાણવું જ અજ્ઞાનતા છે, અને પોતાના સ્વરૂપને જાણવું એટલે કે પોતામાં રહેલ પરમ તત્વની ઓળખાણ, એનું નામ જ જ્ઞાન છે. આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાશક્તિ રહિત મમતા વિનાનો તથા શોક રહિત થઈ યુદ્ધ કર. યુદ્ધ એટલે ભાગ ત્યાગ લક્ષણ. સાચું શું છે ને ખોટું શું છે એ જાણી લે. જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે, જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી એટલે ખાતરીથી આચરે છે, તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ આ મારા મતનો દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી, તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂળ અને નષ્ટ થયેલા સમજ. એ તો અજ્ઞાનીઓની વાત કરી છે, જે પોતાના સ્વરૂપને આ હાડકા ચામડાના શરીરમાં હું શું છું એવું જે પુરુષને ભાન નથી, તે પુરુષ અજ્ઞાની જ છે. એવો આ શ્લોકનો કહેવાનો અર્થ છે. પરંતુ જેઓ આ મારા મતનો દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી, તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂળ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ એટલે કે પોતાનો સ્વભાવ, જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એ તો પોતાના સ્વરૂપે રહીને જે કઈ કાર્ય કરે છે એ સ્વરૂપમાં જ કરે છે, માયામાં નહીં, અજ્ઞાનતામાં નહીં. જ્ઞાનીનું ઉઠવું, બેસવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું બધું પરમાત્મામય જ છે, પ્રકૃતિમય નથી. આ શ્લોકનો કહેવાનો હેતુ એ છે. જી એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકશે? પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ દ્વેષ રહેલા છે, તે રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. આ જોડખાઓની વાત છે. એ જોડખાઓની વાત 7મા અધ્યાયમાં એટલે જ્ઞાન વિજ્ઞાન યોગના 27 અને 28મા શ્લોકમાં આ વાતનો ખુલાસો કરેલો છે કે જે આ જોડખાઓથી મુક્ત થયો છે તે મારા સ્વરૂપને પામેલો છે. એટલે અહીં કહે છે કે તે રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય
અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે. હવે આ શ્લોકને સારી રીતે સમજીએ. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય. બીજાનો એટલે કોનો? એટલે કે ઇન્દ્રિયોનો. કાનોનો ધર્મ સાંભળવું છે, ત્વચાનો ધર્મ સ્પર્શવું છે, નેત્રનો ધર્મ નિહાળવું એટલે કે જોવું છે, જીભનો ધર્મ ચાખવું છે, નાકનો ધર્મ સૂંઘવું છે, પગનો ધર્મ ચાલવું છે. પગનો ધર્મ ચાલવું છે. ચાલવું એ ધર્મ પગનો છે, આ શરીરમાં રહેલા પુરુષનો નહીં. છતાંય આ શરીરમાં રહેલો પુરુષ કહે છે કે હું ચાલું છું, હું જોઉં છું, હું ચાખું છું. એટલે કે બીજાનો ધર્મ અપનાવી લે છે, બીજાના ધર્મોને પોતાનો ધર્મ માની લે છે. હું જોઉં છું, હું સાંભળું છું, હું સ્પર્શું છું. એટલે અહીં કહે છે કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. કેમ કલ્યાણકારક છે? પોતાનો ધર્મ કેમ કલ્યાણકારક છે? એનું કારણ કે આમાં રહેલો જે પુરુષ છે, જેને મહાપુરુષો આત્મા કહે છે, તે અવિનાશી છે, વિનાશથી રહિત છે. એટલે પોતાનો ધર્મ જે છે એ અવિનાશ છે અને ઇન્દ્રિયોનો ધર્મ જે છે એ વિનાશી છે. વિનાશી છે, બંધન કરતા છે. એટલે આ શ્લોકમાં કહે છે કે પોતાનો જ ધર્મ આચર, પોતાનો, બીજાનો નહીં. પોતાના સિવાય જે કંઈ કહેવાય છે, સ્વયં સિવાય જે કંઈ કહેવાય છે એ બીજું જ હોય છે. એ બીજાનો ધર્મ પોતાનો સી રીતે હોઈ શકે? જોવું ધર્મ આંખનો છે, આ શરીરમાં રહેલો પુરુષનો નહીં. તે છતાંય અજ્ઞાનને લઈને આ શરીરમાં રહેલો પુરુષ કહેવા માંડે છે કે હું જોઉં છું, હું ચાખું છું, હું સાંભળું છું. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે. મરણ એટલે દેહના અધ્યાસથી મુક્ત થવું, આનું નામ મરણ. એ પણ કલ્યાણકારક જ છે. કલ્યાણ જે નામ છે એ તો પોતાના સ્વરૂપનું નામ કલ્યાણ છે. પરમાત્માનું નામ જ કલ્યાણ છે. પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે, કેમ કે બંધનમાં નાખનારો હોવાથી. એટલે હવે અહીં અર્જુન પૂછે છે, હવે અર્જુન કહે છે તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? આ પ્રશ્ન છે. હવે શ્રી કૃષ્ણ શું કહે છે તે જોઈએ. કૃષ્ણ કહે છે કે આ રજોગુણથી ઉત્પન્ન થનારો કામ જ ક્રોધ છે. ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. આ સંસાર તો ઇન્દ્રિયોના સમૂહને જ કીધું છે. આ કામ જ ક્રોધ છે, ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. એટલે તું એનો ત્યાગ કર, અર્થાત એનાથી તું મુક્ત થા. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમ આ કામ વડે જ્ઞાન ઢંકાયેલું છે. એટલે તારું વાસ્તવિક સ્વરૂપ, તું જે પોતાની જાતને જે ભૂલી ગયો છું એનું કારણ જ આ. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે. તું એનાથી મુક્ત થાય એટલે કે દેહ અધ્યાસથી રહિત થા, તો શેષ રહે છે એ જ્ઞાન સ્વરૂપ જ છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આચર સ્થાન કહેવાય છે.
આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને એટલે કે આ શરીરમાં રહેલા પુરુષને મૂઢ બનાવે છે. મૂઢ એટલે અજ્ઞાની, પોતાના સ્વરૂપને નહીં જાણનારો બનાવે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો ત્યાગ કર. તું એનાથી રહિત થા. એ જ વાત આગળ શ્રી કૃષ્ણ કહી ગયા છે અર્જુન સંબોધન કરીને કે હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે. જ્યાં સુધી, કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી આ શરીરમાં રહેલા જીવાત્માને ભૌતિક પદાર્થોની કામનાઓ ઉત્પન્ન થયા કરે છે, ત્યાં સુધી આનું વાસ્તવિક જ્ઞાન જે છે એટલે કે પોતાના સ્વરૂપનું ભાન જે છે એની મતિમાં નથી આવતું. એટલે 40મા શ્લોકમાં પણ એ જ વાત કરે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આચર સ્થાન કહેવાય છે. કેમ કે આ કામના જેને તું મારા હાથ પગ ને મારું મન બુદ્ધિ કહે છે તેનો ઉપયોગ તો તારી કામનાઓ કરે છે. એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. આ કામનાઓ, કામ જીવાત્માને એટલે કે તને પોતાને મૂઢ બનાવે છે. મૂઢ એને જ કહેવાય છે કે જે પુરુષ પોતાના શરીરમાં રહેલા પોતાના સ્વરૂપને નથી જાણતો, એને જ મૂઢ કીધું છે આ જગ્યાએ. એટલે અહીંયા 41મા શ્લોકમાં કહે છે, માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી, ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેતા તું તારા પોતામાં રાખ. હું આ શ્લોકને સારી રીતે કહું કે આંખ કોઈ વસ્તુને જોતી હોય, કેમ કે આંખનો સ્વભાવ જે છે, આંખનો ધર્મ તો જોવું જ છે. હવે દાખલા તરીકે આંખ કોઈ ઝાડને જોતી હોય, ઝાડને જોતી હોય, ત્યારે મનુષ્ય કહે છે કે મારી આંખો. જો મારી આંખો હોય, પોતાની આંખો હોય, તો ઝાડને શા માટે જુએ? પોતાની આંખો હોય તો ઝાડને શા માટે જુએ? પોતાને જુઓ જોઈએ. પોતાના સ્વરૂપને જુએ તો પોતાની આંખો કહેવાય. ઝાડને જુએ છે તો એ આંખો પોતાની કેવી રીતે કહી શકાય? ઝાડને જુએ છે તો આંખો ઝાડની જ કહેવાય. પોતાની આંખો તો ત્યારે જ કહેવાય કે જ્યારે આંખો પોતાના સ્વરૂપને જુએ. કાન પોતાને સાંભળે, જીભ પોતાને ચાખે, અર્થાત દરેક ઇન્દ્રિયો પોતાનો અનુભવ કરે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે, ત્યારે એ ઇન્દ્રિયો પોતાની કહેવાય છે. અને એ પોતામાં રહેલી ઇન્દ્રિયો પોતામાં રહે તો જ એ ઇન્દ્રિયોનો સંયમ કર્યો કહેવાય, એ ઇન્દ્રિયો વશ થઈ કહેવાય. ઇન્દ્રિયો જ્યાં સુધી પદાર્થોમાં ભટકે છે એટલે કે વિષયોમાં ભટકે છે ત્યાં સુધી એ ઇન્દ્રિયો વશ નથી. એટલે અહીં આ 41મા શ્લોકમાં કહે છે, માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપીનો ત્યાગ કર. અંશમાં લખ્યું છે કામ, એ પાપીનો ત્યાગ કર. કેમ કે એ પાપી જ્યાં સુધી તારામાં રહેશે ત્યાં સુધી તું જ પાપી કહેવાઈશ. કેમ કે પાપી, મહાપુરુષે પાપી એને કીધો છે.
મહાપુરુષોએ પાપી એને કીધો છે કે જે પોતામાં રહેલા પરમ તત્વને એટલે કે પોતાના સ્વરૂપને નથી જાણતો, એને જ પાપી કીધો છે. મહાપુરુષો તો એટલે સુધી કે છે કે આ પૃથ્વી ઉપર જેટલા બ્રાહ્મણો છે, જેટલી સ્ત્રીઓ છે, જેટલા બાળકો છે, જેટલી ગાયો છે, એ બધાની હત્યા કરી નાખે અને જે એને પાપ લાગે છે એના કરતા કંઈક કરોડ ગણું પાપ પોતામાં રહેલા પરમ તત્વથી જે અજાણ છે તેટલું પાપી અજાણને લાગે છે, એટલો પાપી છે. આ બાબત ગીતાના 4થા અધ્યાયમાં પણ આ વાત આવે છે, આપણે આગળ કહીશું. એટલે અહીં કે છે કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપીનો તું ત્યાગ કર. શરીરથી ઇન્દ્રિયોને પર કહે છે, શરીરથી ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી પણ જે પર મહાન છે તે આત્મા છે. એટલે કે પોતાનું સ્વરૂપ જે છે એ જ પોતે છે. શ્રી કૃષ્ણનું અર્જુન પ્રત્યે એ જ કહેવું છે કે હે અર્જુન, આ શરીરમાં જે તું હું કરે છે એ તારું હું વ્યર્થ છે. તારા શરીરમાં જે હુંનો કહેનાર જે છે એ તો પરમાત્મા જ છે, સર્વવ્યાપક હોવાથી. અને એ સર્વથી પર છે, ઇન્દ્રિયોથી પણ પર છે, મનથી પણ પર છે, બુદ્ધિથી પણ પર છે. એટલા માટે જ આત્મદર્શી ગુરુના શરણે જવું પડ્યું છે. 4થા અધ્યાયના 34મા શ્લોકમાં ખુલાસો કર્યો છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે, તે સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. એટલે આ શ્લોકમાં કહે છે 42મા શ્લોકમાં કે શરીરથી ઇન્દ્રિયો ને પર કહે છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી પણ જે પર મહાન છે તે આત્મા છે, એટલે કે પોતાનું સ્વરૂપ. હે મહાબાહો, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામ રૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. તું તારામાં રહેલા પરમ તત્વને એટલે કે પોતાના સ્વરૂપને જાણી લઈશ તો તારો અહમ ભાવ આપોઆપ જ લઈ થશે, અને તારો અહમ ભાવ નાશ થયાથી કામનાઓનો પણ નાશ થશે. એટલે અહીં કહે છે કે હે મહાબાહો, એમ આત્માને બુદ્ધિથી પર જાણી, વાંચીને કે સાંભળીને નહીં, જાણી ખાતરી કરી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. અહીં ગીતાનો કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.